વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 13 સંભાવનામાં ઉદાહરણ 1 થી 13 જોયા। હવે આજે સ્વાધ્યાય 14.1નો શરૂઆત કરશું। તેનો પહેલો દાખલો ખાલી જગ્યાનો છે, તો આપણે ખાલી જગ્યા જોઈએ। તેની અંદર પહેલી ખાલી જગ્યા છે 14.1ની અંદર PE વત્તા P ડેશ બરાબર 1 થાય। P ડેશ બરાબર શું થાય? 1 થાય। તમારા પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે ઘટના એની સંભાવના એટલે P વત્તા ઘટના E નહીં તે E ડેશ બરાબર ખાલી જગ્યા થાય તો બરાબર શું થાય? 1 થાય। આપણે જોઈ ગયા છે કે PA પ્લસ PA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1, તો એક ઘટના અને ઘટના નહીં બરાબર શું થાય? 1। તમે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હશે તો તમને બરાબર ખ્યાલ હશે। ખાલી જગ્યા નંબર 2, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। જે ઘટનાને ખાલી જગ્યા કહેવાય છે, તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેવી કહેવાય છે? 0। અને તેને કેવી ઘટના કહેવાય છે? અશક્ય ઘટના કહેવાય છે। દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો એ અશક્ય ઘટના કહેવાય, એની સંભાવના 0 જોઈએ। આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા છીએ। એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યા છે કે ચોક્કસ ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, અને આવી ઘટનાને ખાલી જગ્યા કહેવાય। તો ચોક્કસ ઉદ્ભવતી ઘટનાની આપણે કઈ ઘટના કહીએ છીએ? નિશ્ચિત ઘટના કહીએ છીએ। કઈ ઘટના કહીએ છીએ? ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહીએ છીએ, અને એની સંભાવના 1 છે। કેટલી છે? 1 છે। ખાલી જગ્યા નંબર 4, પ્રયોગની તમામ મૂળભૂત સંખ્યાઓનો સરવાળો બરાબર 1 થાય। આપણે જોયું હતું, હા, પ્રાથમિક ઘટનાની અંદર જોયું તો 1/3 વત્તા 1/3 બરાબર 1। ગમે એટલા પરિણામો આવે પણ એમનો સરવાળો કેટલો થાય? 1 થાય। એ આપણે જાણી છીએ। ખાલી જગ્યા નંબર 5, ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા 0 અને 1 થી નાની અથવા 1 હોય છે। 0 અને 1 જવાબ આવે એને આ રીતે લખી શકાય, ગ્રેટર ધેન 0 લેસ ધેન 1 બરાબર છે ને। એ કેવી હોતી એટલે સંભાવના 0 થી મોટી અને 1 થી નાની હોય છે, એ આપણને ખ્યાલ છે। દાખલા નંબર 2, નીચેના પૈકી કયા પરિણામો સમસંભાવી છે તે સમજાવો। તો દાખલા નંબર 2ની અંદર આપણે પહેલો દાખલો છે, એમાં પ્રયોગ આપ્યો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, તો એનું પરિણામ કાર ચાલુ થાય છે અથવા નથી થતું તે જોવાનું છે। તો તમને ખબર છે કે સમસંભાવી ઘટના કેની કહેવાય? કે જેનું પરિણામ ચોક્કસ હોય, જે ઘટના ચોક્કસ થાય અને પરિણામ ચોક્કસ હોય એવી ઘટનાને સમસંભાવી ઘટના કહેવાય છે। દાખલા તરીકે સિક્કો ઉછાળે તો આપણને ખબર છે કે પરિણામ છાપ અથવા કાંટો પડશે, એમાં કોઈ સંભાવના નથી, એની અંદર કોઈ શંકા નથી। કોઈ શંકા પ્રેરિત હોય તો એ સંભાવના સમસંભાવના ન કહેવાય, બરાબર છે। તો આની અંદર કારની પરિસ્થિતિ નથી આપી, એટલે કાર ચાલુ છે કે બંધ છે? કાર ચાલુ હોય તો તરત ચાવી લગાડો, ચાલુ થઈ જાય, પણ કાર બંધ હોય તો ના થાય। આનું પરિણામ નિશ્ચિત નથી, માટે પરિણામ ચોક્કસ ન હોવાથી આ ઘટના કેવી છે? સમસંભાવી નથી। દાખલા નંબર 2માં આપણે જોઈએ તો ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે। પરિણામ શું છે એનું આપેલું છે કે બાસ્કેટબોલને બોલને બાસ્કેટમાં નાખશે અથવા ચૂકી જાય છે। તો જો આમાં પણ પરિણામ સમસંભાવી નથી, કારણ કે ખેલાડીની સ્કિલ વિશે, ખેલાડીના કુશળતા વિશે કાંઈ લખ્યું નથી કે શીખાવું છે કે અનુભવી છે કે બિનઅનુભવી છે, કારણ કે જો શીખાવું હોય તો ન નાખી શકે અને અનુભવી કુશળ હોય તો નાખી શકે। તો અહીં ખેલાડી બાસ્કેટમાં નાખી શકે છે કે નહીં, જે નવો શીખાવું છે કે અનુભવી છે તેના ઉપર આધારિત છે, માટે પરિણામ કેવું છે? સમસંભાવી નથી, બરાબર ને? કારણ કે ચોક્કસ પરિણામ આવવા નથી, એ નાખે ખરો, નહીં નાખે। પ્રયોગ નંબર 3, ખરા ખોટા માટેની કસોટી છે અને પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય, તો એ સાચી વાત છે। પરિણામ સત્ય કે અસત્ય બે જ આવશે। આપણે ખરા ખોટા હોય તો કાં તો ખોટું લખીએ કાં તો સાચું લખીએ, તો એ પરિણામ ચોક્કસ જ છે કે ખોટું છે કે સાચું, એક તો જવાબ આવશે, ભલે ખોટું આવે કે સાચું, પણ જવાબ તો નક્કી છે ને। પરિણામ ચોક્કસ છે, માટે એ સમસંભાવી ઘટના છે।
લખ્યું છે પરિણામ સમસંભાવી છે કારણ કે કોઈ એક પરિણામ નિશ્ચિત છે, સત્ય અથવા અસત્ય ગમે તે, માટે તે સમસંભાવી છે. કેની કહેવાય? જે ઘટનાનું પરિણામ નિશ્ચિત હોય તે ઘટનાને સમસંભાવી કહેવાય. એ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા છે. ચોથો પ્રયોગ, બાળક જન્મે છે, પ્રયોગ છે, પરિણામ બાબો અથવા બેબી. એ પણ નિશ્ચિત છે, બાબો અથવા બેબી જાય, બીજું કાંઈ આવી શકે નહીં. પરિણામ નક્કી છે, છોકરો આવે અથવા છોકરી, એટલે આ પરિણામ સમસંભાવી છે કારણ પરિણામ નિશ્ચિત છે. બાબો જન્મે અથવા બેબી જન્મે એ સંભવ છે, એટલે સમસંભાવી છે. દાખલા નંબર 3નો પણ આ જ જવાબ છે. એમાં લખે છે કે કોઈ ટીમ ફૂટબોલની રમતની શરૂઆતમાં ટુકડીને દાખલા નંબર 3, શા માટે ફૂટબોલની રમતની અંદર ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કોને ઉછાળવામાં આવે છે. તો એનું કારણ છે કે સિક્કો ઉછાળવો એ પ્રક્રિયા સમસંભાવી છે કારણ કે તેનું પરિણામ નિશ્ચિત છે. છાપ પડશે અથવા કાંટો, અને તે બંને પક્ષને માન્ય છે. પરિણામ નિષ્પક્ષ છે, એટલા માટે સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. દાખલા નંબર 4, નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો B-15, કારણ કે ઘટનાનું ઉદ્ભવતી ઘટનાની સંભાવના હંમેશા 0થી વધારે અને 1થી નીચે હોય. 0 અને 1 વચ્ચે જ હોય છે. માઇનસ 0થી નાનું થઈ ગયું એટલે એ ના આવે, -15 ના આવે. બાકીની 2/3 15%, 0.7 એ સંભાવના છે. 2/3 કિંમત 0 1ની વચ્ચે આવે. 15% જો ટકા છે, તમને એમ થાય કે 15 તો 1થી વધી ગઈ તો એ કેમ આવે? પણ 15%ને 15/100 ફેરવો, અપૂર્ણાંકમાં ફેરી અને તેને દશક લઈ આવો તો 3/20 થઈ જાય. એટલા માટે એની કિંમત 0 અને 1ને વચ્ચે જ આવે છે. એટલે એ પણ સંભવ છે. એટલે સંભાવના નથી એમાં તો માઇનસ જ આવશે. આ ત્રણેયમાંથી કી ના આવે, એ બધીમાં સંભાવના છે. A, C ને Dની કિંમત 0થી 1ની વચ્ચે છે, એટલે એ સંભવ છે. જ્યારે -15 એ 0થી નીચે છે, માટે સંભવ નથી, એટલે સંભાવના ન હોઈ શકે. મિત્રો, હવે દાખલા નંબર 5 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 5 જોઈએ. જો PE બરાબર 0, 0.5 હોય તો એ એની સંભાવના શોધો. તો PE આપણને આપી દીધેલું છે અને P' શોધવાનું છે. એકબીજાની પૂરક ઘટના છે, માટે PE વત્તા P' બરાબર 1 સૂત્રથી આપણને કિંમત મળી જશે. તો સૂત્રમાં PE બરાબર 0.05 મૂકી દઈએ તો 0.05 વત્તા P' બરાબર 1 થાય. તો P' બરાબર 1 ઓછા 0.05, તો P' બરાબર 0.95 જવાબ આવે. આમ એની સંભાવના 0.95 થાય. તો મિત્રો, હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. આપણે દાખલા નંબર 6 જોઈ રહ્યા છીએ. માલિની થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો એમાં નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી એ જોવાનું છે. તો મિત્રો, પહેલાં નારંગીના સ્વાદની મીઠાઈ હોય તે જોઈએ. તો સાનુકૂળ પરિણામ 0 છે, કારણ કે આમાં મીઠાઈની સંખ્યા આપણને આપી નથી, એટલે 0 લખશું. અને કુલ પરિણામ પણ નથી આપ્યા, તો આપણે n ધારી લઈશું. તો ઘટના PE બરાબર સાનુકૂળ પરિણામો બરાબર 0 ભાગ્યા કુલ પરિણામ બરાબર n. તો 0 ભાગ્યા n બરાબર 0 આવે. તો આ ઘટના કેવી કહેવાય? તો આ ઘટના 0 સંભાવના હોય એવી ઘટના અશક્ય હોય. તો એ અશક્ય શા માટે છે? કે લીંબુના સ્વાદની મીઠાઈ છે અને આપણે નારંગીના સ્વાદની મીઠાઈ અંદરથી કેવી રીતે નીકળે? ના નીકળે, કોઈ શક્ય જ નથી. એટલા માટે આ અશક્ય ઘટના છે, એટલી સંભાવના એની હંમેશા 0 આવે. દાખલા નંબર 6નો બીજું જોઈએ. તો એમાં એમ કહે છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો એમાં સાનુકૂળ પરિણામ બરાબર n આવશે, કારણ કે લીંબુની મીઠાઈ કેટલી છે એ આપણને સંખ્યા આપી નથી, એટલા માટે m ધારશું. અને કુલ પરિણામ પણ નથી આપ્યા, એટલે એ પણ આપણે n ધારશું. તો આપણે સંભાવનામાં પ્રમાણે સૂત્ર પ્રમાણે PF બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ કરીએ તો n ભાગ્યા n બરાબર 1 થાય. તો આ ઘટના કેવી થાય? ચોક્કસ ઘટના થાય. કેમ ચોક્કસ ઘટના થાય? કારણ કે લીંબુના સ્વાદની મીઠાઈ છે અને આપણે શોધવાની પણ લીંબુના સ્વાદની જ છે. એટલે થેલામાં જો આપણે જે મીઠાઈ બહાર કાઢશું તે હંમેશા લીંબુના સ્વાદની જ હશે, એટલે ચોક્કસ ઘટના છે. માટે
એની સંભાવના 1 આવે. દાખલા નંબર 7, 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેવી સંભાવના 0.992 છે અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો આ બંને ઘટના એકબીજાની પૂરક ઘટના છે, માટે PA વત્તા PA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 સૂત્રથી એનો ઉકેલ થાય. આપણને PA ડેશ આપેલો છે, બરાબર છે, 0.992 એ આપેલો છે. તો PA વત્તા PA ડેશ ઇઝ ઇક્વલ ટુ 1માં આપણે PA ડેશની કિંમત મૂકી દઈએ, બરાબર છે. તો PA બરાબર 1 માઇનસ PA ડેશ આ બાજુ આવે એટલે 0.992 થાય. તો 1માંથી 0.992 બાદ કરીએ તો 0.008 વધે. તો બંનેની જન્મ તારીખ સમાન હોય તેવી સંભાવના કેટલી થાય? 0.008. હંમેશા ધ્યાન રાખો કે પૂરક ઘટના હોય, એકબીજાની પૂરક ઘટના હોય તો હંમેશા આ સૂત્રથી P આપેલું હોય તો PA ડેશની કિંમત શોધી શકાય, અને PA ડેશ એટલે કે નહીં એ આપેલું હોય તો PA શોધી શકાય. આમાં આપણને સંભાવના જન્મદિવસ સમાન ન હોય ની આપી છે, એટલે મીન્સ કે ન હોય એટલે PA ડેશ આપેલું છે અને PA શોધવાનું છે. સમાન હોય તો 1માંથી 0.992 બાદ કરતાં 0.008 એનો જવાબ આવે. દાખલા નંબર 8 જોઈએ તો એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે અને તેમાં લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના શોધવાની છે. તો મિત્રો પહેલાં લાલ હોય તેની સંભાવના જોઈએ. તો લાલ હોય એમાં સાનુકૂળ પરિણામ કેટલા છે? 3, કારણ કે લાલ 3 દડા છે અને કુલ પરિણામ 5 ને 3 થાય એટલે બરાબર 8 થાય. તો લાલ દડો હોય એવી સંભાવના P બરાબર સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો સાનુકૂળ પરિણામ 3 છે અને કુલ પરિણામ 8 છે, તો 3/8 એનો જવાબ આવે. એટલે કે લાલ હોય એની સંભાવના 3/8 છે. હવે બીજા નંબરમાં લાલ દડો ન હોય તેની સંભાવના શોધવાની છે. એટલે લાલ દડો હોય અને ન હોય એકબીજાની પૂરક ઘટના થઈ, એટલે પૂરક ઘટના આવે એટલે આપણે A ડેશ વત્તા A બરાબર 1 વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. એટલે અહીંયા P વત્તા P ડેશ નહીં બરાબર 1 વાળું સૂત્રથી ઉકેલ મળશે આપણને. તો P બરાબર આપણે હમણાં શોધ્યું 3/8 આપેલું છે, બરાબર. હવે ન હોય એટલે P ડેશ શોધવાનું છે. તો P બરાબર 1 ડેશ P આવે. તો 1 ઓછા 3/8 કરો તો 8 × 1 = 8 - 3 એટલે 5/8 જવાબ આવે. એટલે આમ PA બરાબર PE બરાબર 3/8 ને P ડેશ બરાબર 5/8 જવાબ આવે છે. પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય છે. એ પણ સાબિત કરવું હોય તો PE વત્તા PE ડેશ કરો 3/8 વત્તા 5/8 ઇઝ ઇક્વલ ટુ 8/8 આવે એટલે 8 ઉડી જાય એટલે 1 આવે. હવે દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9નો બીજામાં જોઈએ તો લખોટી સફેદ હોય તેની સંભાવના શોધવાની છે. તો સાનુકૂળ પરિણામ દાખલાની અંદર સફેદ લખોટીઓ 8 આપી છે એટલે 8 થાય અને કુલ પરિણામ સરવાળો 17 છે એટલે 17 થાય. તો PB એટલે બીજી ઘટના, સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર 8/17. કેટલા આવશે? કુલ અનુકૂળ પરિણામ 8 છે અને કુલ પરિણામ 17 છે, તો 8/17 સંભાવના આવશે. હવે લીલી લખોટી ન હોય તેની સંભાવના શોધવાની છે. તો લીલી લખોટી ન હોય એને આપણે લીલી લખોટીના જે જેટલી છે એટલી બાદ કરી નાખવી પડશે 17માંથી. એટલે આપણી પાસે લાલ લખોટી અને સફેદ લખોટી 2 રહેશે તો 2નો સરવાળો 13 થશે. એટલે સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે? 13, કારણ કે લીલી લખોટી લેવાની નથી અને કુલ પરિણામ અહીંના 17 રહેશે. તો P બરાબર સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો બરાબર 13/17 થાય. આ ન હોય એવી સંભાવના છે એટલે P ડેશ છે એટલે PE ડેશ આવશે. હવે આ જ પરિણામ પૂરક ઘટના હોવાથી એ બીજા સૂત્રથી પણ શોધી શકાય, જે આપણે PA ડેશ વત્તા PA કરી છે એ પ્રમાણે. તો આમાં P ડેશ છે અને PA ઘટના શોધવી હોય તો બરાબર એક સૂત્રથી આપણે શોધી શકીએ. P ડેશ બરાબર શોધવું છે આપણે તો PA ઘટના આપણે દાખલામાં આપેલી છે, લીલી 4 છે અને નીચે ટોટલ લખો એટલે 4/17 થાય. તો PA બરાબર 4/17 કરીએ અને 4/17 ને આ બાજુ લઈ આવીએ એક બાજુ, તો બાદ બાકી કરીએ 1 - 4/17 તો PA ડેશ ઘટના 13/17 આવી જાય. તો જવાબ શું આવે? સંભાવના 13/17 થાય, બરાબર છે. તો જવાબ સંભાવના બરાબર 13/17
આ રીતે એનો જવાબ આવશે. તો મિત્રો દાખલા નંબર 9 સુધી આજે આપણે જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 10થી શરૂઆત કરશું. તો મારા વિડીયોને તમે લાઈક કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.